સાથ વગર કશું શક્ય નથી. મનુષ્યના સ્વભાવમાં એને પ્રતિઘોષ સાંભળવો હંમેશા ગમ્યો જ છે. તમારામાંથી જે લોકો પણ હિલ સ્ટેશન પર જાય છે એમને એ અનુભવ હશે જ. ગમે તે ઉંમર હોય, આપણે કોઈ એક ઠેકાણે ઊભા રહીને બૂમ પાડીએ અને આપણો એ અવાજ આપણને પાછો સંભળાય તો એ આપણને બહુ રોમાંચિત કરે છે. માણસને હંમેશા પોતાનો અવાજ, પ્રતિઘોષ, પડઘો સાંભળવો ગમે છે. મોટે ભાગે એવું પણ બને છે કે તમે જે નામનો સાથ દો છો ને એ તમારું જ નામ હોય છે. એટલે એ પણ બહુ સૂચક રીતે સમજવા જેવી વાત છે કે આપણને આપણું જ નામ પડઘાતું સાંભળવું ગમે છે. એ વખતે આપણે આપણા કોઈ પ્રિયજનનું નામ દઈને સાથ નથી કરતા. ખૂટે છે ને જે કંઈ જિંદગીમાં પ્રસન્નતામાં, એ અહીં જ ખૂટે છે. જેનો સાથ દેવાનો છે ને એ નામ કોઈક બીજું હોવું જોઈતું હતું, પણ જ્યારે ક્યારેક બોલવાનું આવે છે ત્યારે પેલું હું એ આગળ આવી જાય છે. અને સંગાથને જે કંઈ નડતું હોય ને સૌથી પહેલું વ્યવધાન તો એ આ હું છે. સાવ સરળતાથી આપણે એક વાક્ય ફેંકી દઈએ છીએ પ્રેમમાં, આઈ લવ યુ. આઈ લવ યુ છે એ મંત્ર વાક્ય છે. કેટલી બધી સાધના પછી તમે કોઈને કહી શકો, કારણ કે એમાં તમે કોઈને ચાહવાની ઉદ્ઘોષણા કરો છો. ને ચાહવું એટલે આખા અસ્તિત્વથી ચાહવાની વાત છે. આવું કોઈને જીવનમાં એકવાર કહી શકાય તો માંડ કહી શકાય. અને એવું વાક્ય આપણે માત્ર પાન ખાઈને પિચકારી મારતા હોઈએ એમ ફેંકી દઈએ છીએ, પણ આ વાક્યની સહિત સમજવા જેવું છે. આઈ લવ યુ એવા વાક્યમાં તમે જુઓ, પ્રેમ જે સૌથી વધુ અપેક્ષા રાખે છે એ તો પેલા હું ને ઓગાળવાની રાખે છે. અને આ વાક્યમાં તો પહેલો જ હું છે, આઈ, અને એ પણ કેપિટલ જ. એટલે સત્ય એ છે કે આઈ ભૂસાતો નથી સંબંધમાં. પણ જેને ચાહવાની વાત છે, જેના પર ઓળઘોળ થઈ જવાની વાત છે, જેનો સંગાથ આનંદવો છે, એ યુ વાક્યમાં છેલ્લે છે. તો પછી આ ઘોષણામાં પ્રામાણિકતા કેટલી? પણ હજુ પેલો જે લવ વચ્ચે છે ને એ આઈ અને યુ ને જોડી રાખે છે. એ જીવનનો હેતુ છે, એ જ સંગાતનો સાચો સેતુ છે. એ આઈ અને યુ ભલે પોતાની જગ્યાએ રહ્યા, પણ એ બેને ભેગા રાખવાનું કામ આ પ્રેમ કરે છે. અને આ પ્રેમ જ્યાં ખૂટે છે ત્યાં સંગાત તૂટે છે. પછી એ કદાચ સ્થૂળ રીતે ચાલુ હોય, પણ સૂક્ષ્મ રીતે એનું ખાલીપો બંને જણ અનુભવે છે. તો એવું શું કરી શકાય કે આપણે આપણા હુંને થોડો ઓગાળીએ? હુંને ઓગાળવો લગભગ અસંભવ છે. નાનકડા બાળકને પણ પોતાનો હું હોય છે, એટલે એને ઓગાળવું તો શક્ય નથી. તો પછી હુંને એટલો બધો વિસ્તારી દઈએ કે એની બહાર કશું ન રહે. બધું જ આપણા હુંમાં આવી જાય, આપણામાં આવી જાય, આપણે એનામય રહીએ. એવું તાદાત્મ્ય જો સિદ્ધ થાય તો ધીરે ધીરે હુંની જે બીજી આડઅસરો છે તે ન થાય. સંગાથમાં સુખ શોધવાની વાત હોય ને ત્યારે સૌથી પહેલાં મારી એક વિનંતી, આગ્રહ, મારું જે કંઈ અવલોકન છે એને કારણે એ જ હોય છે કે મોટાભાગના સંબંધોમાં સંઘર્ષનું કારણ આ હું પદ છે. આ આઈ કેપિટલ જતો નથી. બે જણા જે સાથે જીવવાનો સંકલ્પ કરે છે ને એ લોકો પોતાના આઈને ભૂલી નથી શકતા, અને એ જ પછી લાંબા ગાળે નડે છે. નહીં, એ ભૂલવો એટલા માટે પણ જરૂરી છે કે જે લોકો જોડાવા માગે છે, બંધાવા નહીં, જોડાવા માગે છે. આપણે ત્યાં જે લગ્નની વિધિ છે એ જોડવા માટેનું કામ કરે છે, બાંધવા માટેનું કામ નથી કરતી. હસ્તમેળાપ છે, આ હાથ કડી નથી. તો બંને એકબીજાની સાથે જ્યારે હાથ મેળવે છે ત્યારે એમની પાસેથી એ અપેક્ષા છે કે હવે બંને કેવી રીતે વર્તશે. લગ્ન વિધિ આપણે ત્યાં સંસ્કૃત શ્લોકોમાં થાય, મહારાજ સંસ્કૃતમાં બોલે, આપણે જે બે જણા પરણવા બેઠા છે એ સમજે નહીં, સમજવાનો સમય પણ એ ઉંમરે નથી હોતો. બીજા મિત્રો પણ જે રીતે ઉતાવળ કરાવતા હોય છે, કેટલાક તો મહારાજને કંઈ પણ જતા હોય છે કે ઝટ પૂરું કરો, કંઈક વિશેષ દક્ષિણા પણ આપવાની વાત કરે, પણ કે આ 10 મિનિટમાં થતું હોય તો 7 મિનિટમાં કરો.
કારણ કે એમને બાકીની બધી પ્રવૃત્તિમાં જે લગ્ન સાથે જોડાયેલી છે એમાં રસ છે. આ છઠ પૂરું કરનારાઓને પ્રોત્સાહન આપનારા હોય છે, પણ ખરેખર તો એનો જો મહિમા સમજો તો તમે જમીનનો એક નાનકડો ટુકડો પણ ખરીદો છો તો કેટલી ચોકસાઈ કરો છો, ટાઇટલ ક્લિયર બાબતે કેટલું બધું વિચારો છો, અને હવે જેની સાથે જીવનભર જોડાવા માંગો છો એની સાથેનું જે કરારનામું છે, જે શ્લોકોમાં બોલાય છે, એ સાંભળવા કે સમજવાની તમારી પાસે તૈયારી જ નથી. એટલે જ આપણે ત્યાં આટલી જિંદગીની સૌથી મહત્વની ઘટના સાથે જોડાયેલા જે મહારાજ છે ને, શુકલજી, એની સ્થિતિ સૌથી કપરી છે. એક જમાનામાં એ સાયકલ લઈને આવતા હતા, હવે વધુમાં વધુ કાઇનેટિક સુધી પહોંચ્યા છે. પણ આ ભેગા કરવા માટેનું, જોડવા માટેનું જે સૌથી મહત્વનું કામ કરતા હતા, એ લોકોનો મહિમા હજુ સમાજ સમજ્યો નથી. અને જે લોકો છૂટા પાડવા માટે ગેરંટી આપે છે એ ડિવોર્સના લોયર્સની પાસે ગાડીઓ છે. તો ચિંતા તો એ વાતની થાય કે આ સંગાથની વાતો તો આપણે કરીએ છીએ, પણ ખરેખર બે જણા સંગાથમાં રહે એવું ઈચ્છનારા કેટલા છે? પરદેશમાં તો હાઈવે પર મેં એવા બોર્ડ પણ જોયા છે, હોર્ડિંગ્સ, કે જેના પર લખ્યું હોય કે એ કન્ફર્મ ડિવોર્સ કરી આપશે તમને. અને અત્યારે પરિસ્થિતિ કેવી છે, તમે ઘણા, આપ પણ સૌ સમાજમાં એ રીતે જાગૃત છો એટલે ખબર જ હોય. આપણે કોકના લગ્નમાં ગયા હોઈએ, એને ચાંદલાનું કવર આપી આવ્યા હોઈએ, અને ઘેર જતા એના જમવાનાની ને આપણી ચાંદલાની રકમનો અભ્યાસ કરતા હોઈએ મનમાં, ત્યારે ખબર પડે કે આ બે જણા ખાધા ખોરાકીનો આંકડો નક્કી કરે છે. એટલી ઝડપથી હું નથી રમતો, હું નથી રમતી, જાણે કોઈ ઘર ઘર હોય ને ઊભા થઈ ગયા, એટલી ઝડપથી સંબંધો તૂટે છે. સંબંધ શબ્દ જ બહુ અદ્ભુત છે ગુજરાતીમાં. આપણે તો ગુજરાતી ભણવાની બાબતમાં પણ થોડીક બેદરકારી છે, એટલે ઘણા બધા લોકો એને સંબંધ કહે છે. સંબંધ એટલે તો બંધન સાથે. શબ્દ છે સંબંધ, બંને ઉપર અનુસ્વાર છે. સમબંધ, જેમાં બે જણા સરખું જોડાય એવું થાય ને, તે સંગાત છે. કોઈ એક જ જણ પોતાની શરતોથી જ બધું કરે એમ જે કંઈ થાય ને, એ સંબંધ નથી. એ એવા પ્રકારનું જોડાણ ન ચાલે જેમાં એક જ જણનું ધાર્યું બધું થવાનું હોય, અને એવા એમના જ આગ્રહો, મેં જો બોલું હા તો હા, મેં જો બોલું ના તો ના, એવું કરનારા ઘણા હોય છે. અને કેટલીક વખત એના ઇલ્યુઝન, તમે જે ભાવ સાથે જોડાયા હો એકબીજાની સાથે, અને જે છબી મનમાં હોય, એ જ પાત્ર, એ જ ચિત્ર પછી કોઈ જુદી રીતે વર્તતું લાગે ત્યારે મનમાં દુઃખ થાય. અને એ દુઃખ સાથે જિંદગી વેંઢારી જનારા કેટલા બધા યુગલો છે. એક એજ્યુકેશન સોસાયટી જ્યારે આવો વિષય પસંદ કરે ત્યારે મને પણ એમ વિચાર આવ્યો હતો કે વાલીઓ સાથે જો આ વાત કરવી હોય તો આ વિષયનો મહિમા શું છે? કારણ કે જે તમારા સુધી, શિક્ષકો સુધી પહોંચે છે એ તો પેલા વાલીઓના સંતાનો છે, અને એ સંતાનોના મન પ્રદેશ પર એમના મમ્મી પપ્પાના વાણી વર્તન વ્યવહારની સીધી અસર છે. જો એ ત્યાં કશીક ઉદ્વેગવાળી પરિસ્થિતિ જોતા હશે ને, તો એ શાળામાં થોડા થોડા ઉખડેલા હશે. તમને ખબર પણ નહીં પડે કે એ કેમ આવી રીતે થોડા ક્ષુબ્ધ છે, પણ એનું મૂળ ક્યાં પડ્યું હશે? મમ્મી પપ્પાના વર્તનમાં ક્યાંક એમણે એવું જોયું હશે કે જેની સાથે એ અનુસંધાન નહીં સાધી શકતા હોય. એટલે આ સંસ્થાએ આવો વિષય પસંદ કર્યો. એ મને એટલે ગમ્યું કે બાળકો સુધી જે લોકોએ ખરેખર પહોંચવાનું છે, પહેલાં એ તો વાલી છે, મમ્મી પપ્પા છે. એમણે બે સમજવાનું છે કે આપણા બેનું સાથે હોવું એ આપણા બે ઉપરાંત આપણા સંતાનને માટે બહુ જ અગત્યનું છે. અને એ સંતાન સુધી જો આપણે બંને જણા એક સરસ કપલ, પીસફુલ, હાર્મનીથી જીવતા કપલની ઇમ્પ્રેશન ઊભી કરી શકશું, તો એ બાળક એટલું બધું હસતું રમતું શાળાએ જશે, એના વિકાસમાં કશું બીજું વ્યવધાન નહીં આવે. અત્યારે જે કેટલા બધા માનસિક સંઘર્ષના, તાણના, દબાણના એવા કિસ્સાઓ આવે છે, મનોચિકિત્સક મિત્રો સાથે વાત કરીએ ત્યારે ખબર પડે કે પાછા પગે જતાં જતાં ખબર પડે કે આનું પગેરું છે કે એમના મમ્મી પપ્પાના વર્તનમાં છે. બાળકનો વાંક નથી. એણે જે જોયું છે ઘરમાં, એની ઈચ્છા હતી કે આવું ન હોય મારા પપ્પાનું વર્તન મમ્મી સાથે,
અથવા તો મમ્મી આવી રીતે કેમ વાત કરી શકે પપ્પા સાથે? આ બે જણા આનંદથી કેમ હિંચકે ઝૂલતા ઝૂલતા ચા કોફી પીતા પીતા વાતો ન કરતા હોય હું જ્યારે બહારથી આવું ત્યારે? એવું નથી જોતું ને, એટલે એને પણ પછી એમ જ થાય છે કે આ સાથે હોવું એ સગવડિયું છે. પપ્પાને કંઈ જોતું હોય ત્યારે મમ્મી જોઈએ, મમ્મીને કશીક જરૂરિયાત હોય તેટલા પૂરતા જ પપ્પા જોઈએ છે. પણ કોઈ જ આવશ્યકતા વગર આપણે બે જણા સાથે હોઈએ અને બાળકને એની અનુભૂતિ થાય. મમ્મી ને પપ્પા બંનેની એક એક આંગળી પકડીને ચાલતું બાળક છે ને, એ જગતનું સૌથી પ્રસન્નકર ચિત્ર છે. એ હોવું જોઈએ. આપણે તો અહીંયા કેવી પરિસ્થિતિ હોય, બધા નગરની સમાજ જીવનની પોતપોતાની ના પ્રશ્નો પણ હોય છે, તો અને સમાજની પોતાની ટેવો પણ જુદી જુદી હોય, જ્ઞાતિઓની ટેવો જુદી હોય, એટલે કેટલું ઇન્વોલ્વમેન્ટ વાલી પોતાના બાળકોમાં લે છે એ અહીં ખાતે જુદું હશે, અમદાવાદમાં જુદું છે, મુંબઈમાં અહીંથી જ જુદું છે, ઘણા બધા ઠેકાણે તો સમય જ નથી અને ખરેખર વ્યસ્ત છે. અત્યારના સંઘર્ષના સમયમાં આર્થિક સંજોગોને કારણે બંને જણા કામે જતા હોય, એની દોડાદોડને કારણે બંનેનું જેમાં યોગદાન છે એવા પેલા બાળક માટે જોઈએ એટલું નથી સમય આપી શકતા. અને તમે એ બેઉ દોડતા મમ્મી પપ્પાને જો ટ્રાફિકમાં સેજ ઊભા રાખો અને જો ઊભા રહે અથવા તો દોડતા દોડતા બોલે તો પણ તમને એમ કહે કે આ બધું કરીએ છે કોને માટે? કરીએ છીએ તો પેલા બાળક માટે. એટલે બંનેને એમ છે કે આપણે જે કંઈ દોડીએ છીએ એ બાળક માટે જ દોડીએ છીએ. બાળક કહે છે કે તમે થોડીક થોભો, મારે તો રોકાયેલા મમ્મી પપ્પા જોઈએ છે. પણ આ બંને જણા એટલું બધું ભેગું કરવા બેઠા છે, બાળકનો રૂમ બધા જ ગેજેટ્સથી ભરી દેવા માંગે છે. બાળકને જેટલી જોઈતી હોય એટલી, બાળકે ન કલ્પી હોય એવી સુવિધાઓ ઘરમાં ઠાલવી દેવા માંગે છે.